નમસ્કાર દર્શક મિત્રો, પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજકોટ જિલ્લાના ધોરાજીના ઉબડ-ખાબડ રોડ રસ્તા મુદ્દે રાજકારણ ગરમાયું। ભાજપ અને કોંગ્રેસે એકબીજા ઉપર રોડ રસ્તા મુદ્દે લગાવ્યા આક્ષેપ। બાવનજીભાઈ જાગાણી, ધોરાજી જમના રોડ ઉપરના રહીશ। અત્યારે અમારા ધોરાજીના રોડ રસ્તા બધા જ એકદમ ખરાબ થઈ ગયા છે। ગોઠણ સમાન મોટામાં ખાડા પડી ગયા છે। અવારનવાર માણસોમાં પડી જાય છે અને અમારે બેઠા કરવા મોઢા કે દુકાનો છે અમારે, એટલે અમારે બેઠા કરવા જવું પડે છે। અને બીજું કે અત્યારે આ જન્માષ્ટમીનો તહેવાર આવે છે અને તહેવારમાં આ રૂટમાં આખા રૂટમાં બધે ખાડા છે, એમાં શોભાયાત્રા નીકળી શકે એવી પરિસ્થિતિ નથી। અને અમારા વિસ્તારમાંથી અમે અમારા માંડવી સાહેબને ચૂંટ્યા છે અને પાડલિયા સાહેબને ચૂંટ્યા છે। એ લોકોએ ખરેખર આમાં ધ્યાન આપવું જોઈએ, કારણ કે મતની અવારનવાર પબ્લિકની જરૂર છે। એમ અત્યારે તમે આવો અને આ થોડોક જસ છે તો તમે જસનો લાભ તો લ્યો। રસ્તાઓની હાલત કેવી છે? રસ્તાની હાલત જો કફોડી છે, આમાં રોજ કેટલા માણસો પડી જાય છે અને સોલાઈ જાય છે। અત્યારે દવાખાનાઓમાં માણસો અહીંથી હરી ફરબાદ અમારે દવાખાને વાહન બાંધીને મોકલવા પડે છે। ના સાહેબ, તંત્ર બિલકુલ ધ્યાન આપતું જ નથી। આ ખાડો છેલ્લા લગભગ 15 દિવસ થયા છે, છતાંય કોઈ ધ્યાન નથી આપતું। નામ અને વિગત? મારું નામ જગદીશભાઈ રાખોલિયા, ધોરાજી નગરપાલિકા કારોબારી ચેરમેન પૂર્વ। અત્યારે નગરપાલિકામાં વહીવટી શાસન ચાલી રહ્યું છે અને ધોરાજીમાં શોભાયાત્રા બહુ મોટી શોભાયાત્રા નીકળે છે। જન્માષ્ટમી મહોત્સવની આખા રૂટમાં કોઈ પણ જગ્યા હલાય નહીં એવી પરિસ્થિતિ છે અને ગમે ત્યાં તમે જાઓ તો ગોઠણના પાણીના ખાડા ભર્યા છે, જેથી કરીને જન્માષ્ટમીની શોભાયાત્રા નીકળે ત્યાં રૂટ સફાઈ કરાવે અને ખાડા બોલાવે તાત્કાલિક। અત્યારે ધારાસભ્ય નગર છે ભાજપના, છતાંય કોઈ ક્યાંય દેખાતા નથી કોઈ, અને તાત્કાલિક આ વસ્તુનો નિકાલ કરે એવી અમારી માગણી છે। શું કહેશો જગદીશભાઈ, સમગ્ર રૂટની કેવી સ્થિતિ છે, કેવી ગંદકી છે, કેવા ખાડા છે? સમગ્ર રૂટ ઉપર પાણી ભરાઈ ગયું છે, પાણીમાં સહયો ખાડા છે, ક્યાં કેટલો ખાડો છે વાહન ચાલકોને ખ્યાલ નથી આવતો। ઘણી વખત ઘણા લોકો પડ્યા છે હોત, એટલે અમારી એવી માગણી છે કે તાત્કાલિક ધોરણે આની કંઈક વ્યવસ્થા કરાવે વહીવટદાર। શું કહેશો, નગરપાલિકામાં વહીવટદારનું શાસન છે, સ્થાનિક ભાજપના નેતાઓ કહેતા નથી? નગરપાલિકામાં વહીવટદારનું શાસન છે, સ્થાનિક ભાજપ લોકોનો ગાંઠતા ન હોય એવું અમને લાગી રહ્યું છે અધિકારીઓ। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।